ભાગ 8 વાર્તા ભેદભાવ. લેખિકા માનસી દેસાઈ શાસ્ત્રી. અજયની શાંતિભંગ. પ્રિયા બદલાઈ રહી હતી, પણ અજય હજુ પણ બે દુનિયા વચ્ચે દબાયેલો હતો. એક તરફ ફરજ, બીજી તરફ પ્રેમ, અને આ ખેંચતાણમાં તેની અંદરની શાંતિ ધીમે ધીમે તૂટતી જઈ રહી હતી. અજયની સવારે, એટલે કે એ જ્યારે પણ ઉઠે છે ત્યારે એલાર્મ નથી હોતો, પણ ચિંતાની શરૂઆત હોય છે. લાઇટ બિલ ભરવું, ઘરના ખર્ચા ચલાવવા, સાસુ સસરાની દવાઓ, દિયર માટે મદદ, ફોઈના કાર્યક્રમમાં ખર્ચ. પોતાના માટે એના જીવનમાં હવે પોતાનું કંઈ જ બચ્યું નહોતું. તે નવી શર્ટ લેવા ગયો હતો, પણ કિંમત જોઈ પાછો આવી ગયો હતો. બીજે દિવસે જૂની જર્સી પહેરી ઓફિસ ગયો હતો. સહકર્મીએ પૂછ્યું, નવી વસ્તુ કેમ નથી લેતો? આ તે વડા કેવા તારા કપડાં? અજય હસ્યો. બચત કરવી પડે મિત્ર, એમ ઘર થોડી ચાલે છે. પણ એ બચત પાછળ ઘણા અધૂરા સપના પણ દફન થઈ રહ્યા હતા. દર મહિને અજય પગારનો મોટો ભાગ ઘરમાં આપતો, માતા પિતાને ભેટ આપતો. ઘરના ખર્ચા તો અલગ જ હતા. સાસુ ગર્વથી કહેતી, મારો મોટો દીકરો કેટલો ફરજદાર છે. પણ એ ફરજ પાછળનો થાક કોઈને નહોતો દેખાતો. પ્રિયાને ખબર હતી, પણ તે પણ કંઈ કરી શકતી ન હતી. એક સાંજે પ્રિયા બોલી, અજય, આપણે ક્યાંક ફરવા જઈએ? થોડો સમય સાથે પસાર કરીએ? અજય થોડી વાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, હમણાં ખર્ચા બહુ છે પ્રિયા, પછી જઈશું. પ્રિયા સ્મિત કરીને બોલી, પણ એ સ્મિતમાં નિરાશા હતી. હા, કંઈ વાંધો નહીં, હું સમજું છું. પ્રેમ માટે સમય અને પૈસા બંને જોઈએ, અને બંનેની અછત હવે આ બંને દાંપત્યના પૈડામાં દેખાતી હતી. તે દિવસે ઓફિસમાં અજય પર ભૂલનો આરોપ મુકાયો હતો. બોસે સૌની સામે ઠપકો આપ્યો. અજય પ્રથમવાર ગુસ્સે થયો, અવાજ ઊંચો કર્યો. ઓફિસમાં સૌ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે અજય હંમેશા શાંત રહેતો હતો. તેને સમજાયો, આ ગુસ્સો ઓફિસનો નહોતો, પણ આ વર્ષોનો દબાયેલો તણાવ હતો. સાંજે ઘરે આવ્યો ત્યારે સાસુ બોલ્યા, અજય, તારા નાના ભાઈ માટે બાઇક લેવી છે, તું થોડા પૈસા આપજે. અજય થંભી ગયો. પોતે શર્ટ નહોતો લેતો, જર્સી પર જીવન કાઢતો હતો, પોતાના શોખ દબાવતો હતો, અને હવે ફરી નવી માંગ. એણે પહેલીવાર ધીમેથી કહ્યું, માં, હમણાં શક્ય નથી. ઘરમાં મૌન છવાઈ ગયું. સાસુનો ચહેરો થોડો કઠોર થયો. મોટો દીકરો બનીને આ રીતે બોલાય? એ શબ્દો અજયના હૃદયમાં ઘૂસી ગયા હતા. રાત્રે અજય એકલો બેસી રહ્યો હતો. હાથમાં ખાલીપણું હતું. પ્રિયા પાસે આવી અને તરત બોલી, શું થયું? અજયની આંખો ભીની થઈ ગઈ. એ ધીમેથી બોલ્યો, હું બધું જ કરું છું, છતાં કોઈ ખુશ નથી. હું ક્યાં મોટો છું અને હું ક્યાં ખોટો? પ્રિયા પાસે જવાબ નહોતો. એણે ફક્ત અજયનો હાથ પકડી લીધો. બંને વચ્ચે શબ્દો નહોતા, પણ દુઃખ એક સરખું હતું. શું લાગે છે, આગળ આ સંબંધ કેટલા હદે પહોંચશે? તમને આ વાર્તા કેવી લાગી? ચોક્કસથી જણાવજો.